નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HK સંદેશ વિડીયો ચેનલમાં। આજે વાત કરીશું ઉનાના વાસોજ ગામે થયેલી હત્યા અને તેના આરોપીની। વાત જાણે એમ છે કે તારીખ 1 ઓગસ્ટના રોજ વાસોજ ગામે રહેણાંક મકાનના ફળિયામાં સૂતેલા એક વૃદ્ધ મસરીભાઈ ઉર્ફે ઘેલાભાઈ કાનભાઈ શિયાળ ઉંમર વર્ષ 60ની અજાણ્યા શખ્સોએ ઘાતક હથિયારથી ગંભીર જીવલેણ ઇજાઓ કરી હત્યા કરી હતી। જિલ્લા પોલીસે મૃતકના પુત્ર રણછોડભાઈ મસરીભાઈની ફરિયાદના આધારે નવા મંદિર મરીન પોલીસે ગુનો દાખલ કરેલ। પોલીસે અલગ અલગ ટીમો દ્વારા બનાવની તપાસ કરી, FSL ટીમ ડોગ સ્ક્વોડ દ્વારા ચકાસણી કરાવી, CCTV ફૂટેજ ચેક કરી, ટેકનિકલ રિસોર્સ તેમજ હ્યુમન સોર્સથી માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરી હત્યારાઓને ઝડપી લીધા હતા। તપાસના અંતે જાણે ઘરના જ ઘાતથી નિવાડ્યા હોય તેમ પુત્રવધુ મંજુબેન રામભાઈ મસરીભાઈ શિયાળ, જમનાબેન ભરતભાઈ ભીમાભાઈ શિયાળ, ગીતાબેન વિજયભાઈ બાબુભાઈ વાજા, પૌત્ર જયદીપ રામભાઈ શિયાળ અને જે ફરિયાદી હતો તે પુત્ર રણછોડભાઈ મસરીભાઈ શિયાળ ને તમામને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવ શા માટે બન્યો? મૃતક મસરીભાઈ આરોપી મંજુબેન, જમનાબેન અને ગીતાબેન સાથે પરિચયમાં હોય। મસરીભાઈ શારીરિક શોષણ કરી અવારનવાર ત્રાસ આપતા હોય તેમજ આરોપી જયદીપ મૃતકનો પૌત્ર તેમજ આરોપી જે ખુદ ફરિયાદી પણ હતો તે રણછોડ પુત્ર થતો હોય। મૃતક દ્વારા તેની માતાને આપવામાં આવેલ ત્રાસ તેમજ મૃતક દ્વારા રણછોડની પત્નીને પણ શાબ્દિક હરકતો કરી ત્રાસ આપવામાં આવતો હોય, જેના લીધે પાંચેય રાત્રિના મસરીભાઈનું મોઢું દબાવી ઘાતક હથિયારો વડે તેની હત્યા નિપજાવી અને પોતપોતાના ઘરે ચાલ્યા ગયા હતા। પોલીસે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।